જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં। તો આજે મિત્રો આપણે માંડવીમાં આટો મારવા આવ્યા હતા। તો અહીંયા બાજુમાં પાળા નખાતા હતા એટલે આપણે આ ખેતરમાં આવી ગયા છે। જોઈ શકો છો આમાં પાળા નાખવાનું કામ ચાલુ છે મિત્રો। કંઈક પાળા આવા થાય છે ને કપા પણ વાવણીનો છે એટલે હજી નાનો છે કપાસ। કંઈક આવું છે મિત્રો ખેડૂતોની મોજ મિત્રો। વાતાવરણ પણ એકદમ મસ્ત આવી રહ્યું છે। હવે તો પાળાની ખાસ જરૂર છે મિત્રો, કેમ કે વરસાદ કઈ થતો નથી એટલે પાણી તો પાવું જ જોઈએ, એટલે પાળા નાખવા માંડ્યા છે। જોઈ શકો છો મિત્રો ટાંટા કંઈક આવી રીતે હાલે છે મિત્રો। પાળા નખાઈ રહ્યા છે મિત્રો। અમારે વિનુ દાદા અને રોહિતભાઈ મિત્રો પાળા નાખી રહ્યા છે। આમ કંઈક પાળા નખાય છે। કંઈક આવી રીતે મિત્રો અમારે અહીંયા કામ હાલે છે। અમે તો મોરલા બમફળે પાળા બાંધીએ। તમે કઈ બમફળે બાંધતા હોય તો કોમેન્ટ કરી નાખજો। અને સવારમાં ખાતર પણ વાઈ દીધું છે મિત્રો। આમાં ખાતર પહેલું વાવ્યું, પછી હવે પાળા નાખશે, પછી પાછા કળિયું આખશે મિત્રો, રાપડી આખશે। આમાં 3 હાથી ફરે છે મિત્રો। આ 5 વીઘાનો કપાસ છે। કપાસ એકદમ મસ્ત છે મિત્રો। અને વાદળછાયું વાતાવરણ છે। આ બાજુમાં છે એ અમારે જગદીશ કાકાનો કપાસ છે। એ કપાસ મિત્રો પાણી પાઈ દીધું છે એટલે એ મોટો થઈ ગયો છે। અને આ કપાસ છે એ વાવણીનો છે એટલે નાનો છે। વરસાદ વાહેથી થયો હતો એટલે આ વાવણીનો છે। અમારે વિનુ દાદા પણ ટાંડા 1 નંબર આખી રહ્યા છે, જોઈ શકો છો। certain place and time.
આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી મિત્રો, ને આવા મારા વિડીયામાં બના રહીજો. જય માતાજી.